નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં કેટલો વરસાદ પડવાનો છે એમની આગાહી વિશેની। તો મિત્રો, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગ તરફ મળતા આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 38.28% વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સરેરાશ 13.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને 9 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તેમજ 36 તાલુકામાં 20થી 40 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે, તો 73 તાલુકામાં 10થી 20 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે, ત્યારે વરસાદે આજે ઘણા ભાગોમાં વિરામ લીધો છે। જો કે ભારે વરસાદ બાદ નુકસાન અને હાલાકીના ખરા દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। 30 ઇંચ વરસાદ બાદ પોરબંદરમાં ઠેર ઠેર નુકસાન વેરાયું છે। નીચાણવાળા વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે, ઘેડ પંથક તળાવમાં ફેરવાયેલો છે, તેમજ મકાનોમાં પાણી હજુ સુધી ઓસરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઘણા રસ્તા હજુ પાણીમાં ગરકાવ છે, તો બીજી તરફ નદી નાળા અને ડેમ છલકાતા પાણીના મોરચે રાહત થઈ છે। મિત્રો, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના આંકડા પ્રમાણે વેરાવળમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે સૂત્રાપાડા અને ઉમરગામમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે, તો તાલાલામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે, જેમાં હવામાન વિભાગની આગાહી છે કે 3 વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદ રહેશે, જેમાં મિત્રો દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ સહિત વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મિત્રો પોરબંદરમાં સતત વરસેલા વરસાદના કારણે હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। પોરબંદરના રાજીવનગરમાં વરસાદ બાદ હાલાકી દ્રશ્યો સર્જાયા છે। રાજીવનગરમાં પાણી ઓસર્યા બાદ રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે, તેમજ ગંદકી જોવા મળી રહી છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। મિત્રો, ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં સતત 2 દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો। પોરબંદરમાં 48 કલાકમાં 30 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। તો મિત્રો, રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે વરસાદી માહોલ રહેવાનો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી બાજુ જોવા જઈએ તો સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।